પર નહીં મળે 5 લાખની લીડ। જી હા, દરેક સીટ પર 5 લાખની લીડનું સપનું સાકાર નહીં થાય, જે ભારતીય જનતા પાર્ટીએ જોયું હતું। ભાજપને માત્ર 5 બેઠકો પર જ 5 લાખથી વધારે લીડ મળશે। એક્ઝિટ પોલ પ્રમાણે મિશન 26 સાકાર થશે, પરંતુ લીડ નહીં મળે। સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ મળી રહી છે। ઝરણા, બિલકુલ મહેન્દ્ર મુશપરા, જેમણે કોઈ કામ નથી કર્યા 5 વર્ષમાં, તેઓ ત્યાંના લોકોનો આક્રોશ હતો અને વખતે ભાજપે નવા ઉમેદવાર ચંદુસિંહોરાને ઉભા રાખીને એવું કાર્ડ રમવાની કોશિશ અહીં કરી હતી કે ભાઈ નવા ઉમેદવાર છે અને કામ કરશે તેવી ખાતરી અમે આપીએ છીએ, પરંતુ સુરેન્દ્રનગરના પ્રશ્નો ત્યાં રહ્યા છે આ 5 વર્ષ દરમિયાન। ત્યાં સામે ઋત્વિક મકવાણા જે છે તેમના ગળથૂથીમાં રાજકારણ છે। એમનું કહેવું છે કે મારા એક્સપિરિયન્સથી, મારા જે પરિવારનો જે અનુભવ મને મળ્યો છે તેના સાથે જ હું ચૂંટણી લડું છું અને લોકો માટે કામ કરીશ, અને કદાચ તેમના શબ્દો લોકોએ સાંભળ્યા હોઈ શકે, એટલા માટે બની શકે કે સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ મળે। નિધિ, બિલકુલથી આ તરફ ગાંધીનગરથી જે અમિત શાહ લડી રહ્યા છે, સ્વાભાવિક રીતે ત્યાં તો 5 લાખથી વધારે લીડ મળી શકે છે। એટલે અલગ અલગ ઘણા એવા જે ફેક્ટર્સ છે, તે ફેક્ટરને આપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે આ વખતની ચૂંટણી પડકારોની વચ્ચે મહેનત સાથે તેઓ લીડ નથી મેળવી શકતા, પરંતુ મિશન 26 પાર તો જરૂરથી પાડી રહ્યા છે। બિલકુલ, આ તરફ નવસારીમાં CR પાટીલને 7 લાખની આસપાસ લીડ મળશે તેવું લાગી રહ્યું છે। અમિત શાહ કે પાટીલ બંનેમાંથી કોઈ એકને સૌથી વધુ લીડ મળે તેવી શક્યતાઓ છે, પરંતુ લાગી રહ્યું છે કે ભરૂચમાં મનસુખ વસાવા જે છે તેમને ચેતર વસાવા લડી શકે છે અને મનસુખ માંડવિયાને 5 લાખની લીડ નહીં મળે તેવું લાગી રહ્યું છે કે પોરબંદરનું આ ફેક્ટર જે છે તે પણ કદાચ અસર કરશે। ત્યાં એક તરફ વિરોધ જોવા મળી રહ્યો હતો, ત્યાં પેટા ચૂંટણી પણ થઈ રહી હતી, એટલે એવું લાગી રહ્યું છે કે પોરબંદરમાં થોડું ઘણું એ પણ નડશે। નિધિ, બિલકુલથી, અને જ્યારે વાત કરીએ વિરોધ જે રીતે કરવામાં આવ્યો હતો કે આયાતી ઉમેદવાર પણ કહેવામાં આવ્યા હતા, હવે ભાજપ અને કોંગ્રેસ બંને આયાતી ઉમેદવાર ઉતાર્યા છે, એટલે આયાતી ઉમેદવારની વાત વચ્ચે આખરે જનતાનો દારોમદાર કોના તરફ રહે છે? ભારતીય જનતા પાર્ટી દ્વારા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે તે મુદ્દાઓને ધ્યાને રાખીને, કે પછી જે રીતે જ્ઞાતિવાદને જોઈને જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને લોકો હવે વોટિંગ કર્યું અને જે જનાદેશ છે તે આપ્યો, તે હવે જોવાનું રહેશે। પણ પોરબંદરમાં શું કંઈ થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે, કેમ કે પોરબંદરમાં તો આપણે જોયું હતું કઈ રીતે મોઢવાડિયા પણ પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા હતા, એટલે લાગતું હતું કે પોરબંદરમાં કોઈ પણ ફેક્ટર એવું નથી કે જે હવે ભારતીય જનતા પાર્ટીમાં વિરોધના ઊભું રહે। બિલકુલ, આપણે શું લાગે છે કાદરી સાહેબ,